લાગે કોઈ નાતું નહીં એટલે પછી બનાસ કરાવ. રાકેશ કોઈ મૂકી ગયો તો કઈ જો મમ્મીને આવી ગયો છે જવાની તૈયારીઓ છે એટલે ખાવાનું ચાલુ થાય અને તો એ ઠેકું લીધું હતું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા 6 અને અત્યારે આપણે વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. તો પહેલાં તો બધાને કરાવી દઈએ ગુડ મોર્નિંગ. તો રાત્રે ગયા હતા ફતેપુરા અને ફતેપુરાથી અત્યારમાં તો વહેલા 6-5 વાગે જેવા અહીંયા આવી ગયા હતા, કારણ કે ગાયને એવું દોવાનું હતું એટલે અમે તો વહેલા આવી ગયા બાઇક લઈને અને આવી ગયા હતા. અને આ બસ તો મમ્મીને જો વહેલા ગરમા ગરમ ચા પીવા માટે બેઠા છે. રાધે રાધે કરો. મમ્મીને તો ગરમ ગરમ રોટલી શેક્યું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો મમ્મી અને તેજલ બે જણા તો બેઠા છે ચા પીવા માટે. ના બસ તો ગરમા ગરમ ચા પીવા બેસી ગયો. તે દોઈને પછી પીધો હોય તો એક અમારે ચા થઈ જાય છે, એક પછી જીવ આગા પાછી રહે. ઓવો ના, અમારે ગરમા ગરમ ચા જોવ. એક અમારે સુલોથી ઉતરે ને એવો ચા અમારે ગરમા ગરમ જોવ. પછી ઠરેલો ચા મને ભાવતો નહીં. તો ગાઈસ જો મમ્મીને તો ચા પીવા માટે બેસી ગયો છે બે જણો. ગરમ ગરમ ચા. ગરમ ચા. રોટલી બળી જાય તવી વગર અંગારામ તો બસ શીખાય. જો આ બસ તો પપ્પા આવી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બા નહીં પીવું તો ગરમા ગરમ રોટલી ચા લઈને બેસી ગયો છું તો અંશથી જલ્દી બોલાવો. તો જો આ બસ તો મમ્મી તો પપ્પાને ચા આપવા માટે હેડી છે. આ તો ગરમા ગરમ રોટલી ચા આવી જાય ને એટલે જલ્દી તો ના સંભાળે. બધું આવી ગયું. આ તો તારે ટાઈમ સર આવી જાય કે તો પીવાનું ચાલુ જ થઈ જાય. રાગે રાગે થાય પણ અમાર ચા પેલો. ગુડ મોર્નિંગ. બધું ચા પીવાનું એ ફોન થી ગંજી કરે ને. હવે લાય લાય વાગે બેટા લાય ઓગળી પીલા. તાર પીવાનો ચા પીવાનો? ચા પીવાનો તારે? ચા પીવાનો છે? ચા પીવાનો છે? એટલે આ ચા પીવાનો છે? અરે આ કનો છે? આ કનો ચા છે? તારો? તો કઈ આ બાજુ તો રાકેશ તો હજી ઊંઘી રહ્યા. ઓય ઉઠકી 7 વાગવા આવ્યા. તો કઈ જો આ તો હજી સુધી ઊંઘી રહ્યો છે. જો મોડા સુધી જાગે થાય છે ને અત્યારે ઊંઘી રહ્યો છે. જો બધું સાફ કર્યું છે કારણ કે પૂળા મોડવાના છે એટલે. તો જો આ બસ તો પૂળા મોડવાના છે એટલે સાફ કર્યું નહીં. તો જો આ પૂળા લાવી દીધા હતા વનનારથી કઈ. એ પૂળા છે ને અહીંયા મોડવાના છે એટલે ડોમસ શું સરખો કર્યું પપ્પા નહીં ને. તો જે આળો આળો લઈ લો એટલે ઓના ભેગું બાળી ફૂટવાનો છે ના. કેટલા પૂળા આવ્યા? 250. તો હારી ના કહેવાય બાજરી થઈ તો કેટલી? 12 બોરી બાજરી થઈ. તો જો આ બસ તો હળગાઈ દીધું છે. બધો કચરો પડ્યો તો ગરમ ગરમ નહીં લાગતું તો બેસી ગયો તો પડદા ઉપર. રાધે કર આ ઓમ નામ જાય ના સારમાં ના કર લાગી જા. ખેતરમાંથી આવી જાય છીએ. તો જો આ બાજુ મસ્ત 2 પોટલો અત્યારે તો કરીને મૂકી દીધો કારણ કે આપણે લગ્નમાં જવાનું છે એટલે. તો જો આ બાજુ તો સેઝનને તો જો કપડો ધોવા માટે બેસી ગયો છે નહીં. કપડો ધોવા પડે કેટલો બધો ભેગો કરે. તો ગઈ જો આટલો બધો ઢગલો કરી દીધો. લગનનો તો કાલ પહેર્યો તે તો ફતે પર ધોયો. સૌથી વધારે મારો તો મારો તો ધોઈ નાખ્યો તો. મારો તો દાડાનો 2-3 જોડી તો લગનમાં તો ને તો ફતે પર ઢગલો કાઢી લાવું છે. લગન ના ધોઈ જાય. મારો તો 2-3 જોડી તો હોય જ. 2-3 જોડી તો મારા દાડાનો જ. એમાં કાલનો થઈ ગયો 3 જોડી. વોશિંગ મશીન લાવી દો એટલે તો વારમાં નાખીને ધોઈ જ નાખવાનું. વોશિંગ મશીન હોય તો વાર પાસે તે તો હા ને એનો વારો આલો વોશિંગ મશીન ચાલો પડે. આ ડોલે પર પેન ધોવું પડે. નદી પાણી તારે પછી તાંતે લુગડો ધોઈ રહે. આમ તો આપણે જ જુઓ વોશિંગ મશીન નહીં
હાલ વોશિંગ મશીન કશું લાવવું નહીં. એક વાર પહેલાં મસ્ત ઘર તૈયાર કરીએ ને પછી લાવીએ બધું. નહીં તૈયાર થઈ જાય તો હું કોઈ વાર લાગે. આમ તો એક ફ્રીજે નવું લાવવું છે મોટું, એક ઘરઘંટી પેલી અને વોશિંગ મશીન. એવું તો ના લાવે, ખાલી વસ્તુ આપણે કોમ લાગે એવી લાવવાની હોય. તિજોરી થારી હારામાંથી નીકળી છે ને આ 9મું વર બેસે આ 24 તારીખે. કેટલી મસ્ત છે. તો ગઈ છે ને આ 24 તારીખ આવશે ને 24/5 નહીં 24/5 આ 24/5 છે ને અમારે મેરેજ એનિવર્સરી છે. તો લગભગ ચલો 8 વર્ષ ઉપર થઈ ગયા ને, 8 વર્ષ પૂરું થઈને 9મા વર્ષમાં બેસ્યું નહીં. તો ગઈ 8 વર્ષ કમ્પ્લીટ પૂરો થઈ ગયો અને 9મું વર્ષ 4 બાર લઈને બાટલા ભરી દીધા નહીં. બાટલા ભરી મેલ દે કે પાણી પીવા થાય કે હા. અને લગનમાં નહીં આબાન લગનમાં આબાન છે એટલે કે ઠંડા થયો નહીં બરાબર. પાણી આવીએ કે પાણી પીવા થાય કે. તો મમ્મીએ તો જો બાટલા ભરી દીધા છે. તો કઈ મમ્મીને લગનમાં આવવાનો છે અને પપ્પાએ. તો ચલો અમે એક તૈયાર થઈ તો બીજું કોમ પતાવ્યું હોય તો એટલે શું છે હેડવાન કરીએ પછી નહીં. એ તો રાકેશને કે લેવા આવી જશે એમ તો ફોન કરશું તો લેવા આવી જાય નહીં ચાલે. રાકેશ તો પેલે રાકેશ ને જવાનું છે લગનમાં શું એટલે હોત. તો ગાઈસ ફાઇનલી આપણે તો નહીં ધોઈને અને તૈયાર થઈ ગયા છીએ. તો જો આ બાજુ તો સેજલ તો આ બાજુ તો તૈયાર થઈને અને આ બાજુ તો જો કચરો વાળા હજી તો અડધું તૈયાર થયો. આમાં તો સણા ખાવું ડબ્બામાં તો કોઈ દેખાતું નહીં. હા હું દેખાઈને આપણે તાકાત વધારે આવે. આ રશિયા સણા કહેવાય કાબોલી. કાબોલી તો ગોળો ખાવાના કાબોલી મળે તો થોડા આ સણા પેલા વટોણા જેવા જ નહીં રહેશે. આ તો છોકરો ખાવા લાવે તો પણ કડક છું, થોડા કડક છું. અમુક કોસા મારા કોમમાં તો જો આ તો તૈયાર થઈ ગયો છે મોટો મોટો ખાલી. અને હજી તેઓ થઈને તો મેકઅપ મેન પાન તૈયાર થયો મોટો તૈયાર છે. જેનું તૈયાર થવાનું બાકી હજી તો બાલ સ્ટેટ કરાવે છે. તો આવી જઈ છે અને અમે તો ત્યાં જઈએ છીએ. તો જો આ બાદ તો બધા હેડ્યા છું બધા આવશે ને હજી તો વહીથી લઈને જવું પડશે ને ઉતારા એ નહીં વહીથી વધાવું નહીં પડે. તો કઈ જો આવાજ તો તૈયાર થઈ ગયો છે. ઘણ આવી જાય ભાઈ ચો જ્યાં બધો અમારો પરિવાર આબાદ નહીં આવ્યો. તો કઈ જો બધો લગ્ન વધારવા માટે જઈ છે એટલા માટે બધો છે ને લગ્ન વધારવા માટે જઈ છે. તો જો લગ્ન વધારવા માટે જઈ તો આપણે જઈએ છીએ. પછી પેદલને તો તૈયાર થયો તમને કઈ ખબર નહીં હજી અમે ત્યાં જઈએ છીએ. આ બધો ત્યાં જઈ છે. બંધ કરી દીધું. હા નાચવું છે પણ ડીજે બંધ એ તો તાર કલાકથી વાગત કોઈ નાચતું નહીં એટલે પછી બંધ જ કરાવવું પડે ખોટું. આ તારા છે એવું થતું છે. તો કઈ જો આ વસ્તુ ઉતારો તો મોહન થાળ કરે છે
તો કઈ જો એક બાજુ તો આ બાજુ જમણવારો ચાલુ થઈ ગયો છે. આ બાજુ જો ઝોન આવી છે ને તે જમણવારો ચાલુ કરી દીધો છે. આ બાજુ તો અહીંયા ઉતારા બેઠા છે અને આ બાજુ તો તેજલ નહીં આવી ગયો મેશિન 2 જણ નહીં જમણવાર તો અત્યારે ભાઈ આ તો વહેલા ઝોન બિહાર દીધી લેટ આવ્યો અને વહેલા બિહાર એવું થયું નહીં આમ તો મોડો બિહારો તો કઈ જો આ બાજુ તો મમ્મીને આવી ગયો છે. કોણ મૂકવા આવ્યું હતું કોણ મૂકવા આવ્યું હતું રાકેશ કોઈ મૂકી ગયો તો કઈ જો મમ્મીને આવી ગયો છે અને પપ્પા આ બાજુ બેઠા તો જો પપ્પાને આવી ગયા આ બાજુ તો ચોરી બોરી બધી હતી છે તો કઈ જો ચોરી બધી હતી છે આમ નેચર ને નેની રાખ્યું છે તો કઈ જો આ બાજુ તો ખાવાનું ચાલુ છે કારણ કે ચોરીમાં લીધવાની તૈયારીઓ છે એટલે ખાવાનું ચાલુ છે અને તો એ ઠેકું લીધું હતું ને જમણવાળો એટલા જ ને અને આ બધા તૈયાર થઈ જઈને બેસી જઈશ ખાલી આજે મેકઅપ તો જોરદાર લગાવ્યો પણ બાકી નહીં. રાખવાનું ને આ તો મેકઅપ લગાવીને બેસી જ જશે બધા પણ આવું ખવડાવતો આવતો જ નહીં એમને નહીં ફાવતું હા? ઓછું ભાવ તો પછી સારું રાખે નકર ટીચર આવશે એમાં ખવડાવશે બધા અમે ખાવા જ જઈએ સાબુ ને ખાતા હતા. પછી કીધું થોડો વિડીયો લઈએ ને લઈ લે. તો જો આવાજ તો બધા બેઠા છે અંદર જો મમ્મી થઈ ગયું છે આખી ઝોન જમી રહી પણ આ રહ્યો હજી શિખર શું કરે તે છે ને એ જ ખબર નહીં પડતી હવારનો બાકી અંદર બક્કલ ભરવા નથી એટલે તો મેશવીન તાર ખાવાનું મેશવી શું ખાવાનું તમે તારે હા ખાવાનું ફાફડા ખાના શું હું તો તેવો ઉભો રહ્યો તને તાર તો પેલું આવે તો બોલાવા કે બોલાવે તો હું આવું તો કઈ જઈએ છે એવું જમવા તો બસ તો તેજલ મેશવીને ખેડ્યો છે અને બસ તો તેજલ નહીં બેઠો છે ખાવા માટે તો અમે તો ખાવા માટે બેઠા છીએ ને આ બસ તો અમે મેશવીએ ખાવા માટે બેઠા આર્યો લે બીજો લે લેવું બે હા હા આર્યો લે તો આ બસ તો મેશવી તો ફાફડા ખાય છે તો જો દાળ ભાત શાક અને પૂરી તો જો આ બાજુ અમારા સબસ્ક્રાઈબર હા હાલ જ બેઠા ને મેં બે તો આવી તો હેડો ફટફટ ક્યાં બાદ આવી હાલ જ માં અમે આયા અમે તમારે જોડે જ હોત હા? પણ આ મીટ લઈને ભેગી જવા થઈ કે પકોડી હાલ જ જમવું પૂછે આમ જવા જ તો લેતા ચલો કઈ ખાઈ લઈએ તાણ આપણે તો કઈ આ બસ મમ્મીને ખાવા માટે બેઠો હતો હું આપવા ના તો ખાઈ લીધું તો હતા હું ખાઈ લીધો તો કઈ જો ચોરીમાં તો આવી ગયો છે અને હવે બધી વિધિ ચાલુ છે તો જો હવે 7 ફેરા ફરવાની વિધિ જો આવાજ ફેરા ફરવાની ચાલુ થઈ ગઈ જો આવાજ તો તેજલને તો ફૂલ નાખે તો ગાઈસ
મૂકી દો મહેમાન હા લઉં પેલા ગીત મસ્ત ગઈ લ્યો લગન આવી ગઈ લ્યો આઈફોન છે 1.5 લાખ નો છે તો કઈ જો આવા તો બધી ગીતો ને એવું બધું આપવાનું છે એ બધું ચાલે છે જો તો કઈ જો આવા જો ગીતો ચાલુ છે એકાએક ગીતો આપી અને છૂટા ચાલુ છે જો આ બસ તો ગાવાવાળા તો કઈ જો આ બસ તો બાંધી ને વાળા પૈસા લે જે આખું લઈને ના ઠેવું કર્યું અંદર આપવા દીધા ચાલુ તો ગાઈઝ આ બાજુ તો પૂરજ કાઢી દીધી છે આ બાજુ તિજોરી પડી છે બીજા બધા વાહન અહીંયા પડ્યા છે ફ્રીજ ને બધું અહીંયા જો સોફા ને બધું અહીંયા મૂકી દીધું છે અને હવે ગાઈઝ પૂરત આવું ભરવાનું ચાલુ કરું છું તો જો પૂરત એટલે ગાઈઝ વાસણ ને એવું બધું અહીંયા હતા ને અંદર બધું આવું મૂકી દે છે તો ગાઈઝ આપણે તો હજી જવાનું છે પાર્સલ લેવા તો પાર્સલ વાળો ફોન આવ્યો છે ગાઈઝ ઓર્ડર કરવું છે એક વસ્તુ તો આપણે લેવા માટે જવાનું છે તો આ બાજુ સુરતને એવું બધું ભરી દીધું છે અને આપણે જવાનું છે પાર્સલ લેવા માટે તો ફટાફટ પાર્સલ લઈને આવીએ આવી દીધું તો શરબત પી લીધું તો ગેસ પપ્પાને તો ગયા તો કેમ હોઈ ગયા શું કરો હેડવું નથી હા હેડવું નથી હું એ પાર્સલ લેવા દઉં પેલા ફોન આવ્યો હતો એક પાર્સલ મંગાવેલો મંગાવેલો હેડવું છે આમ થોડી વાર ગેસ પપ્પા તો બેઠા છે અને મમ્મી તો અંદર બેઠા તો ગાઈસ પાર્સલવાળા તો જતા રહ્યા પાર્સલ આપીને અને આપણો પાર્સલ તો લઈ લીધું છે અને એક બાજુ ઝોન નીકળવાની તૈયારીમાં છે ગાઈસ અને હું પાર્સલ લેવા માટે આવ્યો હતો જો તો ગાઈસ સ્ટેશનને કોઈક મંગાવ્યું છે ગાઈસ તો આપણે ત્યાં જઈને જોઈશું શું છે શું નહીં ચલો પહેલાં ફટાફટ નીકળીએ આપણે કારણ કે ઝોન હવે નીકળવાની તૈયારીમાં છે તો ચાલો તો ગાઈસ જો આ બસ તો વિદાય ચાલુ છે ઝોન નીકળવાની તૈયારીમાં છે એટલે બધા મળવા માટે આવ્યા છે ગાડી તો હેડી છે બરેન પૂરત આ બસ તો વિદાય ચાલુ છે
શ્રીફળ ગાડીના ટાયર નીચે મૂકું છું પણ ફૂટતું નહીં એટલે હું સોલીને મૂકું છું. મશીને તો ઉપર લેડ આબુ જાગે લેડ આ દવા તમને પડી જાય લેડ આબુ જા લેડ ઘેર આબુ છે ઘેર હા. તો ગાઈસ જો આ બાસ તો પાર્સલ આવ્યું છે તો આ બાસ તો જો પાર્સલ મંગાવ્યું છે કે પાર્સલ લઈને હું તો આવી ગયો છું. ખોલજે કેવું છે તો ગાઈસ હું મંગાવ્યું છે જોઈએ એવું હું મંગાવ્યું તેરી શું હતું લગને પતી ગયો ને માયન તો કઈ લગન પતી ગયો છે અને હું ઘાઘરો આવ્યો છે કમ્પ્લીટ હા એવો જ કલર હતો કલર આવો જ જોયો તમે આમ એકદમ ઘાટો હતો પણ થોડો આસો આવ્યો છે પણ મસ્ત આમ તો આવો જ જોવો કલર ના આમ તો સારો એ આ તો જોવા જ નહીં દેતી ને લાગ એક બે વખત વિડીયો બનાવશું તો વસૂલ આવો જ નહીં સર આઈ લે આરીએ સમાર મેશુ તાર લાવવાનો મમ્મીને ઘાઘરો મંગાવ્યો કે મેશુ કે હેલો ગાઈસ એ મેશુ. મમ્મીને ઘાઘરો એ મેં તાર મંગાવવાનું છે હેલો ગુડુ હેલો હા આવી ટીલડી આલી જ નાખે હજી પેલું આવે છે ને એ રે ફૂલાડવા વાળું આમ તો કોઈ એવું પેલું નહીં આમ સારું છે પાછું હા ઘાઘરો તો ગાઈસ પપ્પા તો હોય રહી છે અને હું અને કેજલ ને મેશુ જવાન જાને બંધ મેશુ લગની ગાડો બંધ હોય રહીશ તું હોય રહી તો મેં લઈ ગયો તો ગાઈસ ચલો જીએ છે ઘેર આ શું કરો લઈ લે શું કરે બેટા એને બ્રેક ઓછી આવાજ રાખ દેજો હા સાઈડ લાઈટ તો નાખીએ બ્રેક નાખીએ તો બી બાઇક ને કંટ્રોલ સાઈડ કરી લાઈટ તમે તો નાખી સાચું ખોટું સાચું બોલ માલિક બોલતો નહીં તો મારતું એ હવે જવાય છોકરો તો લઈ ગાઈસ હેડ્યા હતા તો ઘેર એટલે કે ફતેપુરા આ બાજુ તો તેજલને મૂકીને અને આ બાજુ આવી ગયો હા ગોમમાં તો ડીજે ને આકડી છે વરગોડું ગાઈસ મમ્મી તો એકલી એકલી ઘેર ના આવી એકલી ઘેર ના આવી તું તો આને મુદા પેલો આવતો તો પછી કેવા રહી ના આને આવતી રહી મુદો અમે જી ખોલતા હતા રાખલો કે ફોન આવ્યો તો પરકાટ ઓરે તઈ અમે વાગે હાલા. રોય આવતો તો કે તારમાં આપા તું તો ઈ કણ છે જી આજે હું તો આ પેલો આવતો તો એક ગામમાં એક હા પછી ઓય મને તો ઓય વાડા ઉતારીને પગ્યો આપણે ગાઈસ મમ્મી તો એકલી આવતી રહી ઘેર હું તો ઘેર આવતી રહી. અને આ બાજુ તો તેજલ તો પાણી પર હતા આ પેલું આ રહ્યું ને કોઠીલું. પેલો કોઠેલો મૂક હા એ રહ્યો આ રહ્યું. નવું ભરવું છે મને નવ ઓ ના ઉપર પેલવાનો એ નવ આના પર ભરો એના પર ને મેં તે હોય ને એના તો કઈ આબાસ તો બા તો બેસી ગયો છે દહીણું કરવા માટે નહીં તો જો ઘઉં લઈને અને દહીણું કરવા માટે બેસી ગયો છે અને સવારે દહીણું નતું થતું સવારે એવા હોશ કરીએ તો કઈ બા તો જો સવારના દહીણું એરંડા ને એવું હોશ કરે છે બેઠા બેઠા સવારે એવા હોશ કરીએ એર્યો ભરું છું કોળો નવો આજ મુરાદ પણ પેલા ઘરમાં ભરો મોય નહીં મોય હાથ ગાલીને નહીં ધોવાનું પણ હો કઈ ચાર ફળ અહીં મને જોવાનું પકડ્યું હાથ ગાલીને ના ધોવાનું હાથ ગાલીને ધોઈએ ને એ પોણી ના ઠરે નહીં મમ્મી તો જો મમ્મી ના બે જણા તો નવા ગોળાનું મુહૂર્ત કર્યું નવા ગોળાનું મુહૂર્ત નહીં પહેલું પોણી મારે પીવું ખરે એવું એ તો લોવાઈ જાય પેલા એના તો કઈ આપણે તો લગ્નમાંથી આવીને કપડાં બપડા બદલીને અને આપણે તો થોડો નાસ્તો કરવા માટે બેઠા છીએ તો જો નાસ્તામાં તો લઈ લીધું છે દહીં અને ગાઈઝ મરચું પડ્યું હતું ને તે મરચું બધું પતાવી દીધું મરચાંમાં નાખીને દહીંમાં નાખીને બધું મરચું નાખીને
એક રોટલી પડી છે તે આપણે તો ખાઈ લઈએ. ચલો નાસ્તો કરીને પછી જઈએ ઢોર પાવા માટે. તો ગાઈસ જો આ બાસ તે બેસી ગયો. આય વાટકું પાડી લીધું મારા હાથમાં એ. અને આટલો રોટલો વધ્યો છે ને એટલે બેસી ગયો, વાટકું પાડી લીધું. બાળી નહીં લીધું, ખાઉં છું ખાલી લઈને હોય. પાડી જ લીધું કે ખાવા માટે ખાવું પણ મને ભૂખ લાગે. ઊણો થઈને આવ્યો છે વ્યૂમાંથી. ભૂખ લાગ્યું એટલે લાગ્યું હોય એટલે વાટકું એ પાડી લેવાનું. લાવ. ઓહો. તો ગાઈસ જો વાટકું એ પાડી લે છે ને ભૂખ જોણે ઈવન એકલો ના હતું લાગી હોય એવું તમે છે. ખાધું પેલા એટલો કને ખાધું? તમે શું ખાધું? એટલું એક રોટલી હતી એમાં અડધું તો અડધું વધશે એમ નહીં મારા ભાગનું એટલું. એક રોટલી નથી. ચલો ખાઈ થી આટલું દહીં પડી છે નગર આટલું એલું ખાઈ જાય ભૂખ ખળ બેઠી છે. તો જો આ બસ તો ટીસ્યુ એ ખાવા માટે આવે. શું ખો છો ટીસ્યુ? શું ખો છો? રોટલો અને શું થાય? શાલું શું થાય? શાલું એમ જાય છે. જો ટીસ્યુ ખાવા માટે બેઠા.